લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને આખરે ધરપકડ થઈ। બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર જયરાજ આહિરે જ ખાર રાખીને હુમલો કરાવ્યો હોવાના પૂરતા પુરાવા મળતા એસઆઈટી દ્વારા તેને દબોચી લેવાયો છે। રેન્જ આઈજી ગૌતમ પરમારે કહ્યું કે બુટલેગર નાજુભાઈ સાથે જયરાજ અગાઉથી જ સંપર્કમાં હતા અને બંનેએ ખાર રાખીને નવનીત બાલધિયાને નિશાન બનાવાયા। પુરાવાઓ, સાંયોગિક નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના સંપર્કો, લોકેશન્સ તથા અન્ય ડિટેલ્સના આધારે ગુનામાં જયરાજની સંડોવણી ખુલતા તેને દબોચી લેવાયો છે। તમામના નિવેદનો, સાંયોગિક સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ। એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે। જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી। એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે। અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે। ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે। પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોના આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે। વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે, આવતા વાર લાગશે, ત્યાર પછી સ્પષ્ટ થશે। તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું। પહેલા 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા। તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો। સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે। તમામ આરોપીઓના, મોટાભાગના આરોપીઓના એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે, કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે। અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી। તમે કોઈના પણ નામ પૂછી શકો છો। કોળી યુવાન બાલધિયા પર હુમલો થયો એને 25 દિવસ કરતાં વધુ દિવસ થયા છે। આ કેસમાં જયરાજ સહિત 14 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે 19 લોકોની પૂછપરછ કરાઈ છે। સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 29 ડિસેમ્બરે રાત્રે નવનીત બાલધિયા પર હુમલો થયો। 31 ડિસેમ્બરે માર મારનાર 8 આરોપી પકડાયા। 1 જાન્યુઆરીએ હીરા સોલંકીની બાલધિયા સાથે મુલાકાત થઈ। એ જ દિવસે પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ। 5 જાન્યુઆરીએ હીરા સોલંકી સહિતના કોળી નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। એ જ દિવસે કેસની તપાસ એસઆઈટીને સોંપાઈ। 15 જાન્યુઆરીએ 9મા આરોપી કાનભાઈ કામડિયાની ધરપકડ થઈ। એક દિવસ બાદ 17 જાન્યુઆરીએ 10મો આરોપી સંજય ચાવડા પકડાયો। એ જ દિવસે બંને પીઆઈની પૂછપરછ કરવામાં આવી। 19 જાન્યુઆરીએ ફરિયાદી નવનીત બાલધિયાની પૂછપરછ કરવામાં આવી। બાલધિયાએ 15 જેટલા પુરાવા આપ્યાનો દાવો કર્યો। 20 જાન્યુઆરીએ 11મા આરોપી તરીકે દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની ધરપકડ થઈ। 21 જાન્યુઆરીએ જયરાજ આહિરને ફરિયાદીનો નંબર આપનાર રામભાઈ વાડાની તેમજ અન્ય એક વ્યક્તિ ચેતન સોનીની પૂછપરછ થઈ। તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી લઈને 3 કલાક સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી। 22 જાન્યુઆરીએ હથિયાર આપનાર અજય ઉર્ફે મોટો તથા ઉત્તમ બાંભણિયાની ધરપકડ થઈ, જ્યારે 24 જાન્યુઆરીએ પૂરતા પુરાવાના આધારે જયરાજની ધરપકડ કરવામાં આવી।
અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવકશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે. અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે. એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે.